હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ। તો આજે આપણે બનાવીશું એકદમ નવી જ રીતથી ખજૂરવાળું દૂધ। આ ખજૂર દૂધ કેલ્શિયમ અને પ્રોટીનથી એકદમ ભરપૂર હોય છે। તો ઘણીવાર ખજૂરવાળું દૂધ બનાવતી વખતે દૂધ ફાટી જતું હોય છે, પણ વિડીયોમાં જે પ્રમાણે રેસીપી બતાવવામાં આવી છે, જો તમે તે જ પ્રમાણે ખજૂરવાળું દૂધ બનાવશો તો આ દૂધ ક્યારેય નહીં ફાટે। જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહેશે। તો ખજૂર દૂધ બનાવવા માટે મેં 10 થી 15 નંગ ખજૂર લીધેલા છે અને ડ્રાયફ્રૂટમાં આપણે બદામ, થોડા અખરોટ, પિસ્તા અને કાજુ લીધેલા છે। આ દરેક વસ્તુનું માપ તમે તમારી ચોઈસ મુજબ રાખી શકો છો। તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ। ખજૂર દૂધ બનાવવા માટે મેં 10 થી 15 નંગ જેટલા ખજૂર લીધેલા છે અને સૌથી પહેલાં તો આપણે ખજૂરમાંથી તેના સીડ્સ કાઢી લઈએ। આ દૂધમાં આપણે ખાંડ કે સાકરનો ઉપયોગ નથી કરવાનો, તેથી જો તમને વધારે સ્વીટ પસંદ હોય તો તમે ખજૂરનું પ્રમાણ વધારી શકો છો। ઘણીવાર એવું બનતું હોય છે કે જ્યારે આપણે ખજૂરને દૂધમાં એડ કરીએ ત્યારે તે દૂધ ફાટી જતું હોય છે, પણ તે ન થાય તેના માટે આપણે ખજૂરને 2 થી 3 પાણીથી એકદમ સરસ રીતે વોશ કરી લઈશું, જેથી તેના પર જે થોડું ઘણું કેમિકલ અથવા તો થોડો ઘણો જે કંઈ કચરો હોય તે આસાનીથી નીકળી જાય। તો આપણે ખજૂરને વોશ કરી લીધેલો છે। તો હવે તેમાં આપણે 1 ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કરીએ અને તેને 10 થી 15 મિનિટ સુધી પલળવા દઈએ। ખજૂર દૂધને વધારે હેલ્ધી અને ટેસ્ટી બનાવવા માટે આપણે 10 થી 15 નંગ જેટલી બદામ લીધેલી છે। દૂધને એકદમ ઘાટું બનાવવા માટે આપણે 10 થી 15 નંગ જેટલા કાજુ એડ કરીશું અને 2 મોટી ચમચી જેટલા આપણે અખરોટ એડ કરીશું। અખરોટનું પ્રમાણ તમે તમારી ચોઈસ મુજબ લઈ શકો છો। અને હવે આપણે 15 થી 20 નંગ જેટલા આપણે પિસ્તા એડ કરી દઈશું અને 1 ગ્લાસ ગરમ પાણી એડ કરીને આ ડ્રાયફ્રૂટને પણ આપણે 10 થી 15 મિનિટ સુધી પલાળી દઈશું। તો 15 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ડ્રાયફ્રૂટ એકદમ સરસ રીતે પલળી ગયા છે। તો આપણે ડ્રાયફ્રૂટને આ રીતે નાના ટુકડામાં કટ કરી લઈએ। આપણે ડ્રાયફ્રૂટમાં કાજુ, બદામ, પિસ્તા અને અખરોટ લીધેલા છે અને પિસ્તા એડ કરેલા પ્રોટીન, ઝીંક અને વિટામિન E જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે આપણી સ્કિન અને હેર માટે ખૂબ જ ઉપયોગી છે અને રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે। તો હવે આપણે દૂધને ગરમ કરી લઈએ। દૂધને ગરમ કરતાં પહેલાં આપણે 2 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે। પાણી એડ કરવાથી દૂધ તળિયે ચોટી નથી જતું। તો આપણે 500 ml જેટલું દૂધ લીધેલું છે અને દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી તેને આપણે બોઇલ કરી લઈએ અને દૂધ બોઇલ થાય ત્યાં સુધીમાં આપણે ખજૂરની પેસ્ટ રેડી કરી લઈએ। તો 15 મિનિટ થઈ ગઈ છે અને ખજૂર પણ એકદમ સરસ રીતે પલળી ગયો છે। તો તમે જોઈ શકો છો કે ખજૂર આ રીતે એકદમ સરસ પલળી ગયો છે અને તેને આપણે એક મિક્સી જારમાં લઈએ। ખજૂરની પેસ્ટ બનાવતી વખતે તેમાં આપણે પાણી એડ નથી કરવાનું, આ રીતે પાણી નિતારીને જ આપણે ખજૂર લેવાનો છે। જો આપણે પાણી એડ કરીશું તો દૂધ એકદમ પાતળું થઈ જશે અને તે જ રીતે આપણે ડ્રાયફ્રૂટમાંથી પણ પાણી નિતારીને આપણે મિક્સી જારમાં લઈએ અને હવે જારનું ઢાંકણ ઢાંકીને તેની એક પેસ્ટ બનાવી લઈએ। તો ખજૂર અને ડ્રાયફ્રૂટની એકદમ સરસ પેસ્ટ બનીને રેડી છે અને તેને આપણે દૂધમાં એડ કરીએ। જો આ દૂધ તમે બાળકો માટે બનાવતા હોય અને તેને વધારે ટેસ્ટી બનાવવું હોય તો તેમાં તમે 1 ચમચી જેટલો ચોકલેટ પાવડર પણ એડ કરી શકો છો। તો ખજૂર અને ડ્રાયફ્રૂટની પેસ્ટને આપણે દૂધમાં એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ। 15 દિવસ સુધી આ ખજૂર દૂધ દરરોજ સવારે 1 ગ્લાસ પીવાથી જો થાક લાગતો હોય અને નબળાઈ હોય તો તે દૂર થાય છે। અને હવે આ દૂધને આપણે 1 થી 2 મિનિટ સુધી ઉકાળવાનું છે। ખજૂર દૂધને એકદમ ફ્લેવરફુલ બનાવવા માટે આપણે 1 ચમચી જેટલો એલચી અને જાયફળનો પાવડર એડ કરીશું અને તેને દૂધમાં એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ। તો આપણું ખજૂર દૂધ બનીને રેડી છે અને તેને થોડું ઠંડુ થવા દઈએ। હવે 10 થી 15 મિનિટ થઈ ગઈ છે અને આપણું ખજૂર દૂધ થોડું ઠંડુ થઈ ગયું છે, તો તેને આપણે સર્વ કરીએ। ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી એવું આ ખજૂર દૂધ આ શિયાળાની ઠંડીમાં તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો। તો હવે આ ખજૂર દૂધને આપણે ઉપર પિસ્તા અને બદામની કતરણથી ગાર્નિશ કરીશું। તો માત્ર 10 જ મિનિટમાં આપણું ખજૂર દૂધ બનીને રેડી છે। જો આ ખજૂર દૂધની રેસીપી તમને ગમી હોય તો આ રેસીપી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો।